રેડી. નમસ્કાર. ગુજરાતમાં ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી ટોટલ કોવિડ 2019ના 324 પોઝિટિવ કેસીસ આવ્યા છે. આજ 24 કલાકની અંદર કોવિડના સંક્રમણના પ્રાથમિક કારણના લીધે 7 જેટલા લોકોનું દુઃખદ અવસાન થયું છે અને 13 એવા લોકો છે કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી, કોમોર્બિડ કન્ડિશન હતી અને એમને કોવિડનું પણ સંક્રમણ થતાં એમનું પણ દુઃખદ અવસાન થયું છે. આજે જે કુલ ડિસ્ચાર્જ થયેલા લોકો છે એ સંખ્યા છે 191 લોકોની. એટલે 191 લોકો બિલકુલ સાજા થઈને પાછા ઘરે વાપસ ગયા છે. એટલે આની સાથે આપણી જે રિકવરીની પર્સન્ટેજ છે 38.43% થાય છે, 38.43. આજે બીજી પણ માહિતી એ આપવાની છે. અત્યાર સુધીના જે કુલ પોઝિટિવ લોકો કેસીસની સંખ્યા છે 9,592, 9,592 અને જે અત્યારે એક્ટિવ પેશન્ટ્સ છે એટલે એવા લોકો કે જે અત્યારે સારવાર લઈ રહ્યા છે એમાંથી 5,210 લોકો સ્ટેબલ છે, એટલે કાં તો રૂમ એર પર છે કે સિમ્પલ ઓક્સિજન પર છે અને 43 એવા લોકો છે કે જે વેન્ટિલેટરી કેર પર છે. હવે ડિસ્ચાર્જ થયેલા લોકોની કમ્પ્લીટ ટોટલ સંખ્યા આજ દિન સુધી 3,753 થઈ ગઈ છે અને એ જ રીતે ડિસ્ચાર્જ રેટ આપણી 38.43% થઈ ગઈ છે. ટેસ્ટ જે અત્યાર સુધી કુલ કર્યા છે આપણે 1,24,709 અને છેલ્લા 24 કલાકમાં 2,412. હવે એવી 2-3 ક્લેરિફિકેશન્સ કરવા માંગીએ છીએ. એક એવી વિગત કહેવામાં આવી છે કે આપણા ત્યાં ટેસ્ટિંગનું પ્રમાણ ઓછું છે. આપણે બિલકુલ કહેવા માંગીએ છીએ કે એવું જરાય નથી. નો ડાઉટ નાના મોટા ફ્લક્ચ્યુએશન્સ હોય છે, પણ આના માટે બરાબર કમ્પેર કરવું હોય તો એક અંક હોય છે, એક પેરામીટર હોય છે ટેસ્ટ પર મિલિયન. એટલે દર 10 લાખની વસ્તીએ કેટલા ટેસ્ટ કર્યા. તો ગુજરાતે 1858.79 એટલે ઓલમોસ્ટ 1859 ટેસ્ટ પર મિલિયન કર્યા છે. એની સરખામણીમાં બીજા રાજ્યોનું જોઈએ તો કર્ણાટકમાં 1797, 1797, મહારાષ્ટ્રમાં 1745. આખા ભારતનું એવરેજ આપણે લઈએ તો 1343 ટેસ્ટ પ્રતિ મિલિયન. કેરળમાં પણ 1066 ટેસ્ટ પ્રતિ મિલિયન કરીએ છીએ, એટલે પ્રતિ 10 લાખ. મધ્યપ્રદેશમાં 1012 ટેસ્ટ પ્રતિ 10 લાખ. વેસ્ટ બેંગોલમાં, પશ્ચિમ બંગાળમાં 639 ટેસ્ટ પ્રતિ મિલિયન અને ઉત્તર પ્રદેશમાં 554 ટેસ્ટ પ્રતિ 10 લાખ અથવા મિલિયન. એટલે આ જોતાં ગુજરાતમાં આપણે ટેસ્ટિંગમાં જરાય ઓછા નથી. 1858.79 ટેસ્ટ પર મિલિયન કરી જ રહ્યા છે અને આ નંબર આપણે મેન્ટેન કરવાના છે. થોડાક અમુક દિવસોમાં આપણે પણ જોયું 6,000 સુધી પણ ગયા છે. એટલે આ નાની મોટી ફ્લક્ચ્યુએશન્સ રહે છે, પણ આપણું ટેસ્ટ પર મિલિયન બિલકુલ હાઈ છે અને ભારતમાં મોટા ભાગના આવા મોટા રાજ્યો કરતાં આપણી ટેસ્ટ પર મિલિયન બિલકુલ વધારે છે અને કાફી અને ખૂબ જ સારા પ્રમાણમાં આપણે કરી રહ્યા છે. આજે બીજી પણ એક બાબતની મીડિયામાં પણ થોડુંક આ પ્રશ્ન નીકળ્યું છે, કેમ કે ઘણી વખતે મિસઇન્ફોર્મેશન લોકોને ન મળે માટે ક્લેરિફાય કરવા માંગીએ છીએ. ICMRના ગાઈડલાઇન્સ કહે છે કે ખાસ એવા જ પેશન્ટ્સ કે જેમને લક્ષણ હોય, સિમ્પ્ટોમેટિક હોય, એવા જ લોકોની ટેસ્ટિંગ કરવાની હોય છે. પણ સરકારને એવી ફરિયાદ મળી છે કે પ્રાઇવેટ લેબ્સ દ્વારા એવા પણ પેશન્ટ્સની ટેસ્ટિંગ કરવામાં આવી છે કે જે સિમ્પ્ટોમેટિક નથી અને એમાં ટેસ્ટ કરવા માટે પ્રાઇવેટ લેબ્સમાં એની જે રકમ પણ છે એ વધારે છે. હવે સરકારના લેબ્સમાં પણ આ પ્રાવધાન છે, ફેસિલિટી છે, પણ જે ICMRના ગાઈડલાઇન્સ મુજબ સિમ્પ્ટોમેટિક હોય અને જેમને ખરેખર ટેસ્ટ કરવાની જરૂરત હોય એને પણ સરકાર કક્ષાએ આપણે કરી શકીએ છીએ. માટે આવા એસિમ્પ્ટોમેટિક લોકોની ટેસ્ટિંગ ન થાય માટે આની એક તપાસ પણ કરી રહ્યા છે અને
એમાં ખાસ કરીને એક ક્લેરિફિકેશન બહુ સ્પષ્ટપણે પણ આપવા માંગીએ છીએ કે જે હોસ્પિટલ્સમાં કોઈ ઓપરેશન માટે પેશન્ટ્સ એડમિટેડ હોય અને એમને આ ટેસ્ટ કરવાની ઓપરેશન કરતાં પહેલાં કરવી હોય તો એના માટે છૂટછાટ આપી છે અને આના માટે એક રેગ્યુલેટરી એક વ્યવસ્થા પણ કરી છે કે આ બધી ક્લિયરન્સીસ ક્લેરિફિકેશન અત્યાર સુધી આપણે ડૉક્ટર પ્રભાકર જે સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આવ્યા છે એમની પરમિશન પછી કરવાનું પણ નિર્ણય લીધું છે અને છતાં આમાં કંઈ ઇશ્યુઝ હશે અપડેટેડ તો એમે આપતા રહેશું પણ મેઇન ઇશ્યુ છે કે આઈસીએમઆરના જે ગાઈડલાઇન્સ છે એનાથી વધારે પછી બધા લોકો એક આખું ટેસ્ટિંગ કરવા માટે ભીડ કરે અને આ ટેસ્ટિંગ આ રીતે પછી સસ્ટેનેબલ પણ નથી સ્કેલેબલ પણ નથી માટે સરકારે આ એક નિર્ણય લીધો છે પણ ફરી ક્લેરિફાઈ કરીએ છીએ કે જેટલા લોકોને એડમિટ થયેલા હોય હોસ્પિટલમાં અને કોઈ સર્જરી માટે કોઈ એમરજન્સી કન્ડિશન માટે જોતા હોય તો એના માટે છૂટ આપી જ છે અને એમના પ્રાઇવેટ લેબ્સમાં પણ ટેસ્ટ કરી શકે પણ બીજા બધા જે કોમનલી ટેસ્ટ કરવા માટે આવે છે એના માટે સરકારના લેબ્સ પણ ઉપલબ્ધ છે જે નિઃશુલ્ક ધોરણે કરતી હોય છે તો ત્યાં થઈ શકે પણ જે સિમ્પ્ટોમેટિક લોકો છે જેને કરવા પાત્ર છે એને જ કરવા માટેની આઈસીએમઆરની ગાઈડલાઇન્સ છે એને આપણે ફોલો કરવા માંગીએ છીએ જેથી કે આ કન્ડિશનનું ઉલ્લંઘન ન થાય આજે સવારે અમે સર્વેલન્સની જે કામગીરી અમદાવાદના અસરવા વિસ્તાર વગેરેમાં જે થયું છે એની પ્રત્યક્ષ મુલાકાત લીધી એ જ રીતે શ્રીમતી મનીષા ચંદ્રા આપણા સેક્રેટરી વિમેન એન્ડ ચાઇલ્ડ કે જેઓ પણ સર્વેલન્સની સમગ્ર કામગીરી ગુજરાતભરમાં ઓવરઓલ કોઓર્ડિનેટ કરીને એનું સુપરવિઝન કરી રહ્યા છે એમને પણ મુલાકાત લીધી છે અને એની અંદર ત્યાંની ટીમ્સને હજી પણ સર્વેલન્સ વધારે સુદૃઢ રીતે કરવા માટે અને આપણા કમ્યુનિટી મેડિસિન પ્રિવેન્ટિવ સોશિયલ મેડિસિનના પણ જે રેપિડ રિસ્પોન્સ ટીમ્સના ડૉક્ટર્સ છે પ્રોફેસર્સ છે એમની પણ ઉપસ્થિતિમાં કામ કરી છે એ જ રીતે આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી સાથેની રોજની કોર કમિટીની બેઠક પણ લેવામાં આવી એમાં બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી રિવ્યૂ કરવામાં આવી અને એમાં નિર્ણય લીધા મુજબ આજે યુએન મહેતા હોસ્પિટલમાંથી જ અત્યારે બોલી રહ્યા છે અમે ત્યાં માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ માનનીય નીતિન પટેલ સાહેબના અધ્યક્ષતામાં અહીંના ગુજરાતના જે પ્રખ્યાત પ્રાઇવેટ ડૉક્ટર્સ છે આ ફિલ્ડમાં ક્રિટિકલ કેર સાથે જે કનેક્ટેડ છે એમની સાથે પણ અને અહીંની ટીમ સાથે પણ એક રિવ્યૂ મિટિંગ હજી ચાલી રહી છે અને એના લીધે આ મિટિંગમાં હોવાના લીધે થોડુંક આમાં વિલંબ થયું છે અને એમાં પણ ખૂબ સારા સૂચન લોકો તરફથી આવે છે અને આપણને ખૂબ આનંદ થાય છે કહેતા કે છેલ્લા 10 દિવસથી અમદાવાદના બિલકુલ જે સારામાં સારા પ્રાઇવેટ ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ અપોલોના પણ છે બીજા બધા ઘણા પ્રાઇવેટ ડૉક્ટર્સ જેમ કે ડૉક્ટર તુષાર પટેલ ડૉક્ટર જીગર મહેતા એવા 20 થી 25 ડૉક્ટર મનોજ સિંહ ડૉક્ટર મહર્ષિ એવા બધા ટોપ ડૉક્ટર્સ ડૉક્ટર ગોપાલ રાવલ ડૉક્ટર અમરીશ એ બધા આવે છે રોજ એમની એક ડ્યુટી બનાવીને સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાં ક્રિટિકલ કેર અને ઇન્ટેન્સિવિસ્ટનું પણ યોગદાન આપે છે એમના અનેક નાના મોટા સજેશન્સ પણ આપણે આવકારીએ છીએ અને આજે દાખલા તરીકે મેં પણ ઉપસ્થિતિ આપી કે બધા જે રેઝિડન્ટ્સ છે એમની સાથે પણ એમને ફરી એક ટ્રેનિંગ એમના કંઈક નાના મોટા સજેશન્સ હોય ટેકનિકલ એ બધાની પણ ચર્ચા કરવામાં આવી નિરાકરણ કરવામાં આવ્યું આ રીતે ઉત્તરોત્તર આપણે ખૂબ ઈચ્છા રાખીએ છીએ પ્રયાસો કરી રહ્યા છે બધી રીતે કે પેશન્ટના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ કેરમાં જે પણ નવી વસ્તુઓ નવા સૂચન જે અસરકારક હોય એ બધા કરીએ અને સિવિલ હોસ્પિટલની અંદર પણ દાખલા તરીકે નવા ઇન્જેક્શન્સ છે જે ટોસિલોઝુમેબની વાત કરી એ હોય કે પછી જે WHO સોલિડેરિટી ટ્રાયલ હોય કે પછી હવે જે આપણે વાત કરી છે કે પ્રોન કોન્શિયસ એટલે જે પેશન્ટ છે વેન્ટિલેટરી કેરમાં ઓક્સિજન એને મળવા માટે વિદેશમાં પણ આ એક પ્રયાસ કર્યો હતો કે એને પીઠ પર સૂતા હોય પણ એને જો પેટ પર સુવાડવામાં આવે તો વધારે એને ઓક્સિજનની સેચ્યુરેશન મળતી હોય છે એવા બધા અનેક પ્રયોગો પણ આપણે અહીંયા કરી રહ્યા છે અને અમલમાં અમુક શરૂ પણ થઈ ગયા છે બીજા થઈ રહ્યા છે આજે એક બહુ જ એક સારી પોઝિટિવ સ્ટોરી સાથે આપણું આ પ્રેસ ઇન્ટરેક્શન બંધ કરવા માંગીએ છીએ એક 49 એટલે 49 વર્ષના પેશન્ટ વડોદરામાં જે સૌથી પહેલાં જે વડોદરામાં એડમિટ થયા હતા કોવિડ સાથે ડિસ્ચાર્જ થઈ ગયા હતા ગોત્રીમાંથી 31મી માર્ચના રોજ એ સ્પેનથી આવ્યા હતા એમનું નામ એમની કન્સેન્ટ સાથે કેમ કે એમને એક વિડીયો પણ મોકલ્યું છે ચિરાગભાઈ પંડિત એમનું નામ છે અને સ્પેનમાં કામ કરે છે અને એમને ખૂબ જ સારા શબ્દોમાં આપણા ટીમ્સ આપણી જે સરકારની હોસ્પિટલ્સમાં જે
અદ્ભુત કામ આપણી ટીમ્સ કરી રહી છે, એમને આખી સંતોષ પણ વ્યક્ત કરી છે, ખૂબ વખાણ કર્યા છે અને આ હું માનું છું સૌથી સારું એવોર્ડ કહી શકાય આપણા ટીમ્સ માટે. એમાં ડૉક્ટર્સ પણ આવે છે, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ, બધા જે આવા કોવિડના જે પેન્ડેમિક છે આ સમસ્યામાં પણ છેલ્લા 50 દિવસથી બિલકુલ કોઈ ફટીગ વગર, એમની ઘણી બધી સમસ્યાઓ હોય, મેન્ટલ સ્ટ્રેસ હોય તો પણ બિલકુલ એક સારી ભાવના સાથે બધા કામ કરી રહ્યા છે. આપણે બધાને અનુરોધ છે કે આ સારી બાબતો જે છે એને આપણે એપ્રિશિએટ કરીએ, આપણે પણ પોઝિટિવ રહીએ. આપણી રોગ પ્રતિકારક શક્તિ, આપણે આવી બધી પોઝિટિવ વસ્તુ, હોપફુલ વસ્તુઓ વધારે જોઈએ તો એનાથી આપણી ઇમ્યુનિટી પણ વધારે બૂસ્ટ થવાની છે. લેટ અસ નોટ બિલીવ ઇન નેગેટિવ થિંગ્સ અને લેટ અસ હેવ ફેથ ઇન ધ ગુડનેસ ઓફ પીપલ. જે આપણા બધા હેલ્થ કેર વર્કર્સ છે, અત્યારે ઇન્ટરનેશનલ નર્સિંગ વીક પણ ચાલી રહ્યું છે. અમારી 9000 જેટલી નર્સિસ, બધી બહેનો, બધા ભાઈઓ, નર્સ ભાઈઓ બહેનો બધા અદ્ભુત કામ કરી રહ્યા છે. એકંદરે દે આર ઓલ ડુઈંગ અ ગ્રેટ જોબ. લેટ અસ એપ્રિશિએટ ધ વર્ક દેટ દે ડુઈંગ એન્ડ આપણે બધાને પ્રોત્સાહન પણ આપીએ, એમને સારા શબ્દોથી એમની કામગીરીને પણ એપ્રિશિએટ કરીએ. અત્યારે ડૉક્ટર શ્રી ચિરાગ હરિભાઈ પટેલનું એક નાનું વિડીયો પણ આપ જોઈ શકો. એમને ઇન્ડિયાની ટ્રીટમેન્ટ સ્પેન કરતાં પણ કેટલી સારી છે, બહુ જ નિખાલસ રીતે એમના પોતાના શબ્દોમાં કહ્યા છે. નમસ્કાર. नमस्कार. कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक गुजरात में कुल कोविड 2019 के 324 केसेस पॉजिटिव आए हैं. इसी अरसे में 7 ऐसे व्यक्ति हैं कि जिनका दुखद अवसान कोविड के संक्रमण की प्राथमिक वजह से हुई है. 13 ऐसे लोग हैं कि जिनको पहले से अन्य गंभीर बीमारी थी और इसे हम कोमॉर्बिड कंडीशन कहते हैं, और इसके साथ साथ उनको कोविड का भी संक्रमण हुआ और उनका दुखद अवसान भी हुआ है. ऐसे 13 लोग हैं. आज 191 जितने लोगों का डिस्चार्ज हो गया, यानी कि इन्होंने सफलतापूर्वक चिकित्सा इलाज पूर्ण करके ये वापस अपने घर गए हैं. इस तरह से हमारी पूरी रिकवरी रेट, डिस्चार्ज रेट 38.43% यानी 38.43% हुआ है, जो बहुत अच्छी एक अंक है. और अभी तक जितने लोग डिस्चार्ज होकर घर वापस चले गए हैं, ये नंबर 3753 जितने लोग हैं. और अभी तक जितने पॉजिटिव लोग आए हैं 9592, और अभी जो स्टेबल पेशेंट्स हैं 5210, और जो क्रिटिकल केयर पर है, वेंटिलेटर पर 43 लोग हैं. 43 लोग अभी तक जो टेस्ट किए हैं हमने 1,24,709. आज हम खास एक बात कहना चाहते हैं, क्योंकि ऐसी भी मीडिया में रिपोर्ट्स आ रही हैं कि गुजरात टेस्टिंग पर्याप्त मात्रा में नहीं कर रहा है. ये बात बिल्कुल सही नहीं है. अलबत्त रोज़ाना ये टेस्टिंग की जो अंक है, संख्या है, इसमें थोड़े अप्स एंड डाउन्स, ऊपर नीचे हो सकते हैं, पर अगर हम कुल मिला के टेस्ट्स प्रति मिलियन यानी कि दर 10 लाख की आबादी में कितने टेस्ट्स किए हैं, तो गुजरात ने 1858.79 इतने टेस्ट्स पर मिलियन किए हैं. इसकी तुलना में बाकी भी जो बड़े राज्य हैं उनकी एक कंपैरिजन की जाए तो जैसे कर्नाटका में इसी के साथ कंपेयर करेंगे 1797 हुए हैं, महाराष्ट्र में 1745, भारत का जो एवरेज है वो भी 1343, केरल में 1066 टेस्ट प्रति मिलियन या प्रति 10 लाख आबादी, मध्य प्रदेश में 1012, वेस्ट बंगाल पश्चिम बंगाल में 639 टेस्ट प्रति मिलियन, और उत्तर प्रदेश में 554 टेस्ट प्रति मिलियन. तो इन सब की तुलना में गुजरात कहीं आगे है. 1858.79 टेस्ट पर मिलियन कर रहे हैं, और ये अच्छी नंबर है, और डेफिनेटली इस एवरेज को हम लोग मेंटेन कर ही रहे हैं ऑन अ वीकली बेसिस. एक आध दिन ज़्यादा हो कम हो, पर ये एवरेज बिल्कुल हमारा अच्छा है. पूरे देश में हमारी टेस्ट पर मिलियन कहीं आगे है, कई राज्यों से कहीं आगे है. आज एक और चीज़ भी जो मीडिया में आई है उसका हम एक क्लैरिफिकेशन करना चाहते हैं कि प्राइवेट लैब्स जहाँ पर टेस्ट हो रहे थे, एक बात हमें समझना चाहिए कि सभी लोग अपना टेस्ट करा लें, ये ना तो स्केलेबल है और ना ही सस्टेनेबल, यानी कि इसे हम पूरी आबादी तक ले जाएं,
ये उचित भी नहीं है और ये टिकाऊ भी नहीं है। और मात्र ICMR के जो गाइडलाइंस हैं उसे हमें फॉलो करना चाहिए कि जितने पेशेंट्स सिम्टोमेटिक हैं, जिनको वाकई लक्षण हैं, प्रॉब्लम्स हैं, उनकी टेस्टिंग होनी चाहिए। तो ऐसे कंप्लेंट्स आ रहे थे कि जो एसिम्टोमेटिक लोग भी हैं उन सब की भी टेस्टिंग की जा रही है और उसमें राशि भी टेस्टिंग के लिए प्राइवेट लैब्स काफ़ी इसमें रकम लेती हैं। और इसी के सामने सरकारी जो टेस्ट से निःशुल्क धोरण पर यानी ज़ीरो कॉस्ट पर भी की जा रही है, लेकिन जो सिम्टोमेटिक हैं यानी कि जिन पेशेंट्स को लक्षण है उन्हीं के लिए किया जाता है, नहीं तो सभी अगर चाहें कि मेरा भी टेस्ट हो जाए, ये उचित नहीं है। इस वजह से सरकार ने इसमें एक जांच करने की अभी एक निर्णय ली है कि कितने सिम्टोमेटिक और कितने एसिम्टोमेटिक लोगों की टेस्ट हुई है। और इसमें एक प्रावधान ये भी किया है कि हमारे जो सिविल मेडिसिटी के सुपरिटेंडेंट हैं उनकी क्लियरेंस के बाद ही जाएंगे, चेक करने के बाद कि पेशेंट सिम्टोमेटिक है या नहीं। लेकिन जितने पेशेंट्स किसी भी हॉस्पिटल में एडमिटेड हों, उनका कोई ऑपरेशन अगर इमीडिएटली प्लान्ड है और ऐसे इमरजेंसी या इम्पॉर्टेंट ऑपरेशंस हों, ऐसे पेशेंट्स के लिए ऐसी कोई कंडीशन लागू नहीं पड़ती है, उनकी टेस्टिंग बिल्कुल की जा सकती है। ये भी क्लैरिफिकेशन हमारी टीम ने दी है और ये क्लैरिफिकेशन इस माध्यम से भी हम आप सबको देना चाहते हैं। आज एक बहुत ही अच्छा एक साफल्य गाथा भी हम आपसे शेयर करना चाहेंगे। ये श्री चिराग हरिभाई पंडित हैं, जिनकी उम्र 49 वर्ष है। ये बड़ौदा के सबसे प्रथम कोविड के पेशेंट थे। इनको गोत्री में जीमर्स गोत्री हॉस्पिटल में एडमिट किया गया था 17 मार्च को और इन्हें 31 मार्च के दिन डिस्चार्ज किया गया। ये वहाँ पर स्पेन में सर्विसेज करते हैं, नौकरी करते हैं और इन्होंने हमारी जो हॉस्पिटल है, भारत की हॉस्पिटल गोत्री वडोदरा की हॉस्पिटल, इसकी बहुत प्रशंसा की है और कहा है कि स्पेन के सर्विसेज से कहीं ज़्यादा अच्छा इनको यहाँ का सर्विस लगा। और इन्होंने खास वहाँ के डॉक्टर हिमांशु राणा जो प्रोफेसर हैं, डॉक्टर मीनल शास्त्री एडिशनल प्रोफेसर मेडिसिन जो इनको चिराग भाई का इलाज कर रहे थे, ट्रीटमेंट कर रहे थे, उनकी बहुत अच्छी प्रशंसा की है, जो मैं मानती हूँ किसी भी मेडिकल प्रोफेशनल के लिए जब मरीज़ इतनी अच्छी प्रशंसा करे, ये सबसे बड़ा अवार्ड या रिवॉर्ड होता है। और इन्होंने इसको हम वीडियो में देखेंगे अभी। फिर से आप सबसे अनुरोध है कि ऐसे जो पॉजिटिव स्टोरीज़ हैं, बहुत सारे ढेर सारे पॉजिटिव स्टोरीज़ हमारे पास आए हैं कि अच्छा काम जो हो रहा है, हमारी टीम्स, नर्सेज, पैरामेडिकल्स, डॉक्टर्स, रेजिडेंट्स, इंटर्न्स दिन रात मेहनत कर रहे हैं। आज भी मैंने खुद अहमदाबाद के कंटेनमेंट जोन का मुआयना किया, वहाँ परिस्थिति देखी। हमारी जो आशा बहनें वगैरह हैं, दोपहर के एकदम कड़क जो धूप होती है उसमें घर घर जाके वो एक सर्वेलेंस का कामगिरी भी कर रहे हैं। श्रीमती मनीषा चंद्रा हमारी जो सचिव हैं विमेन एंड चाइल्ड डेवलपमेंट डिपार्टमेंट की, वो भी इसका पूरे गुजरात के सर्वेलेंस का कामगिरी का कार्यभार संभाल रही हैं। और इसी तरह से आज हमने एक हमारी UN मेहता हॉस्पिटल, जहाँ से अभी हम बोल रहे हैं, या हमारे माननीय डेप्यूटी CM साहब नितिन पटेल साहब की अध्यक्षता में सभी अच्छे हमारे जो टॉप निष्णात हैं, तज्ञ डॉक्टर्स हैं और सीनियर ऑफिसर्स भी हैं और प्राइवेट डॉक्टर्स भी हैं, इन सब की एक मीटिंग बहुत सफलतापूर्वक हुई है। पिछले 10 दिन से हमारे 1200 बेड कोविड हॉस्पिटल में भी सबसे अहमदाबाद के जो टॉप क्रिटिकल केयर स्पेशलिस्ट इंटेंसिविस्ट्स हैं, ये लोग भी आते हैं। 20 से 25 जितने डॉक्टर्स हैं जो बारी बारी यहाँ आते हैं और एक एक क्रिटिकल केयर पेशेंट का पूरा उसका सिस्टमैटिक तौर से और क्या इलाज कैसे अच्छा किया जा सकता है, इस तरह से उनके इनपुट्स देते हैं और सजेशंस को तुरंत ही अमल में भी हम लोग रख रहे हैं। इससे अच्छी, बहुत अच्छी प्रगति भी हमें देखने को मिला है। और आज उन्होंने हमारे जितने भी रेजिडेंट्स हैं उन सब की एक अच्छी ट्रेनिंग, उनके जो क्वेश्चंस थे, नॉलेज शेयरिंग, उनके डाउट्स, प्रश्न का भी एक का निराकरण का भी एक सेशन रखा था अस्मिता भवन में, जिसमें मैंने भी उपस्थिति दी थी। तो इस तरह से हम अगर देखें तो पूरी टीम, हमारे नर्सेज, ये सभी लोग, डॉक्टर्स दिन रात मेहनत कर रहे हैं। हम चाहते हैं कि बिल्कुल इस लड़ाई में आप सबकी भी सहकार हो। आप सब निश्चय करें कि हमारी इम्यूनिटी को हम लोग बढ़ाएंगे खुद, और जो जितने भी सोशल डिस्टेंसिंग यानी कि एक दूसरे से करीब न आते हुए डिस्टेंस रखेंगे, मास्क पहनेंगे, हाथ वॉश, ये सब कामगिरी अगर हम सब करेंगे तो ज़रूर हमें बहुत अच्छी सफलता इसमें मिल पाएगी। ऐसे हम आप सबसे अनुरोध करना चाहते हैं। नमस्कार।
પેલી વિડીયો આવી જશે. English. Namaskar. Between 5 p.m. last evening and 5 p.m. today, we've had in all 324 positive cases of COVID 2019 in Gujarat. We've had 7 people who have unfortunately died with COVID as the primary cause of death. There have been 13 others who had severe comorbid conditions or other serious conditions, underlying conditions as we call them, but they also contracted the infection of COVID-19 and unfortunately passed away. Today we've had 191 people who have successfully completed the treatment and gone home. With this, the discharge rate goes up to 38.43%. In all, till today, we've had 9,592 positive COVID patients in all, out of which 3,753 have got discharged, and this is a huge number which have now finally successfully completed the treatment and gone home. And of the patients under treatment currently, 5,210 are absolutely stable and there are 43 in critical care. Till today, we have tested 1,24,709 patients for COVID. We also want to share, there have been some reports, some misinformation in the media that Gujarat is not testing sufficiently. We feel that is completely incorrect factually. If you look at the tests per million, Gujarat has tested as many as 1858.79 tests per million. And if we compare this with other big states of India, we are doing reasonably well, we are doing very well. Karnataka, for example, has done 1797 tests per million, Maharashtra 1745 tests per million. The average for the entire country is 1343 tests per million. Kerala has done 1066 tests per million, Madhya Pradesh 1012 tests per million, West Bengal 639 tests per million, and Uttar Pradesh 554 tests per million. So compared to all of these, Gujarat is certainly not testing less, we are testing sufficiently. And we also want to clarify one more issue. There have been reports in the media that private labs are not being allowed to test. This is also factually not correct. We have got complaints that even patients who are not symptomatic, that is not abiding by the guidelines of ICMR, we've had cases of symptomatic patients also being tested in these labs, and there have been complaints that they are charging and phenomenally, and therefore a decision has been taken to check if the patients that were tested were symptomatic or asymptomatic. However, we also want to clarify that all those patients who are admitted in hospitals have an emergency or a surgery to be they have to undergo a surgery or an emergency intervention. For such patients, the tests will be allowed, and this has been communicated and is also being communicated through this medium. Today we want to end on a very interesting and a very positive, heartwarming success story. This is about Shri Chirag Haribhai Pandit, who is a 49-year-old patient, the first patient from Vadodara. He came from Spain, was admitted on 17th of March at the Gotri Gemers Hospital and was discharged on 31st of March. He's absolutely been praising the services of the hospital and openly, very frankly sharing that the services are even better than what he could have got at Spain, in the country, in Spain. The professors and doctors who attended on him were Dr. Himanshu Rana, professor, and Dr. Meenal Shastri, additional professor medicine there. And we want to again share with all of you that this video expressing his views are being shared with you. Let's all appreciate the excellent work being done by all our healthcare workers, our doctors. This is about 50 days since the first case erupted in Gujarat, and the teams are working relentlessly day and night. And this is also the International Week of Nurses. As many as 9,000 nurses are all working in the COVID wards amid infection and really putting in their best efforts day and night. I think we must have a sense of positivity and appreciate the excellent work done by all these teams. If we all join hands and are very committed to all the cause of fighting this disease, we shall surely emerge victorious. Let us also remember to keep our immunity up by believing in more positive, hopeful stories and not get carried away by negative, depressing remarks or stories. Let us also keep
sipping hot water through the day. Let us also have golden milk, hot milk with turmeric in it at least twice a day, and follow all the simple practices which the Ayush Ministry has suggested to keep our immunity up and boosted. Thank you.